તો આજે દેશભરમાં મહાશિવરાત્રીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। વહેલી સવારથી શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે। બમ બમ ભોલે હર હર મહાદેવના નાદથી ગુજરાતભરના શિવાલયો ગુંજ્યા। તો આજે વહેલી સવારથી જ શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે અને આ સાથે જ વહેલી સવારથી શિવાલયોમાં ભક્તો ભોળાનાથને જળાભિષેક કરી રહ્યા છે, બેલીપત્ર અર્પણ કરી રહ્યા છે, દુગ્ધાભિષેક કરી રહ્યા છે। અને આજના દિવસે ન માત્ર ગુજરાત પરંતુ દેશભરમાં શિવરાત્રીને લઈને અત્યારે ભક્તો શિવ મંદિરોમાં ઉમટી પડ્યા છે ભગવાન શિવના દર્શન કરવા માટે। આજના મહાપર્વને લઈને ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે મંદિરમાં। પવિત્ર યાત્રાધામ સોમનાથ સહિત દેશભરના મંદિરોમાં શિવ ભક્તોની જનમેદની જોવા મળી રહી છે। મહાશિવરાત્રીનું આજે પર્વ અને આજના દિવસે ભક્તો હાલમાં ઉપવાસ કરે છે અને આ સાથે જ ભગવાન શિવનું જાપ પણ કરે છે। અને આ સાથે આપણે એ પણ જણાવી દઈએ કે રુદ્રાભિષેક કરવામાં આવે છે, જળાભિષેક કરવામાં આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ થાય તે હેતુથી પ્રાર્થના કરતા તમામ ભક્તો પણ જોવા મળી રહ્યા છે। આ સાથે જ હવે અમદાવાદના થલતેજથી જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા રાજલ બારોટ। રાજલ, હાલમાં મહાશિવરાત્રીના પર્વને લઈ ભક્તોમાં કયા પ્રકારની લાગણી જોવા મળી રહી છે? ભક્તોમાં તો એક ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે, પરંતુ આજે મહાશિવરાત્રીના આ મહાપર્વ પર આપને વિશ્વનું સૌથી મોટું શિવલિંગના આપને દર્શન કરાવી રહ્યા છે। આપ જોઈ શકો છો કે એબીપી અસ્મિતામાં આપને 35 ફૂટ ઊંચા એટલે કે વિશાળ શિવલિંગના દર્શન કરી રહ્યા છે અને આ શિવલિંગ રુદ્રાક્ષથી બનાવવામાં આવ્યું છે। 27 લાખ રુદ્રાક્ષનો ઉપયોગ કરવામાં આવ્યો છે। ખૂબ જ સુંદર શિવલિંગ બનાવવામાં આવ્યું છે। ત્યારે અહીંયા આગળ વહેલી સવારથી જે ભક્તો છે એ અમદાવાદના આંગણે આટલા વિશાળ અને ભગવાન શિવજીનું આ એક વિરાટ શિવલિંગનું દર્શન કરવા માટે આવી રહ્યા છે। ખૂબ જ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। આપની સાથે અહીંયા આગળ કેટલાક શિવ ભક્તો છે કે જે વહેલી સવારથી અહીંયા આગળ દર્શનાર્થે આવ્યા છે, તેમની સાથે વાત કરીશું। વિશ્વના સૌથી મોટા શિવલિંગના દર્શન કરવા માટે આવ્યા છો, એ પણ મહાશિવરાત્રીના પર્વે, કેવું લાગે છે? બહુ જ સારી લાગણી લાગે છે। અમદાવાદમાં આટલા સુંદર અને એટલી સારી વ્યવસ્થાવાળા શિવલિંગમાં મને તો એમ લાગે છે કે સાક્ષાત ભગવાન જ મને આજે મળી ગયા છે। એટલી અંદરથી સંતોષ મળી રહ્યો છે, આત્મસંતોષ થઈ રહ્યો છે કે 27 લાખ રુદ્રાક્ષથી બનેલા 35 ફૂટના અને કેટલી સુંદર વ્યવસ્થા છે। તો સાચે મને એમ લાગે છે કે હું ભગવાનના ચરણોમાં જ છું। થેન્ક યુ। તો ભગવાનના ચરણોમાં હોય તેવી અનુભૂતિ અહીંયા આગળ શિવ ભક્તો કરી રહ્યા છે અને વ્યવસ્થા પણ ખૂબ જ સુંદર કરવામાં આવી રહી છે। અહીંયા આગળ જે સીડી દ્વારા ખાસ કરીને ભગવાનનું જે આ રુદ્રાક્ષનું જે વિશાળ શિવલિંગ છે તેના ઉપર ભક્તો જળાભિષેક, દુગ્ધાભિષેકનો લાહવો લઈ શકે તેના માટેની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। આપણી સાથે અન્ય ભક્ત છે, તેમની સાથે વાત કરીશું। કેવી લાગણી અનુભવી રહ્યા છો? અમદાવાદના આંગણે આટલા વિશાળ શિવલિંગના દર્શન કરવા આવ્યા છો। અદ્ભુત, એકદમ સોમનાથમાં હોઈએ એવું જ ફીલ થાય છે અને ખૂબ જ સુંદર શિવલિંગ અહીંયા નિર્માણાધીન કરેલું છે। 27 લાખ રુદ્રાક્ષ એક પછી એક પરોવીને એક પછી એક ગાંઠ મારી અને આ રુદ્રાક્ષને એ લોકોએ બનાવેલા છે। જબરજસ્ત જહેમત લીધેલી છે અહીંયા અને અહીંયા અદ્ભુત વાતાવરણ છે। અત્યારે મહાશિવરાત્રિના પવિત્ર પર્વ પર ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવેલું છે। ખૂબ જ સુંદર। હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય। તો હર હર મહાદેવ, ઓમ નમો શિવાયનો નાદ અહીંયા આગળ સંભળાઈ રહ્યો છે। આપ પણ દર્શન કરવા માટે આવ્યા છો, પરિવાર સાથે આવ્યા છો, કેવું લાગે છે? બહુ જ અત્યારે રમણીય વાતાવરણ છે। મહાશિવરાત્રિનું પર્વ છે। આ કળિયુગની અંદર લોકોની ભક્તિ અત્યારે જોઈને આપણે લાગે છે કે ખરેખર આપણે શિવજીના ચરણોમાં આવી ગયા એવું લાગે છે। અને આ સમયની અંદર આવા કળિયુગની અંદર આવી ભક્તિના પ્રોગ્રામો થાય એ બહુ જ સુંદર અને બહુ જ આપણા દેશ માટે એક શ્રદ્ધા, ભગવાન પ્રત્યેની શ્રદ્ધા પેદા થાય એ માટે વારંવાર આવા પ્રોગ્રામો થવા જોઈએ। અને 27 લાખ રુદ્રાક્ષથી બનેલું આ શિવલિંગ એકદમ ભવ્ય, દિવ્ય અને આજે ન ભૂતો ન ભવિષ્યથી એવું સુંદર શિવલિંગ મને જોવા મળી રહ્યું છે। ના ભૂતો ના ભવિષ્યથી એવું શિવલિંગ અમદાવાદના આંગણે જોવા મળી રહ્યો છે। કહેવાય છે કે અહીંયા આગળ જેટલા પણ શિવ ભક્તો આવતા હોય છે તેમને શિવજીનો અહીં સાક્ષાત્કાર થતો હોય છે। અને આ શિવલિંગની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં 4 વખત લિમ્કા બુક ઓફ રેકોર્ડ નોંધાઈ ચૂક્યું છે। આપણી સાથે અહીંયા આગળ એક પંડિત પણ છે, તેમની સાથે વાત કરીશું। પંડિતજી, આ શિવલિંગની પૂજા કરવાનું શું મહત્વ છે? રુદ્રાક્ષના શિવલિંગની પૂજા કરવાનું? શિવજીની પૂજાનું મહત્ત્વ તો
શિવજી સિવાય બીજું કંઈ વર્ણી શકે એવું નથી. પરંતુ આજે મહાશિવરાત્રિ છે, તો એ શિવરાત્રિના પર્વના નિમિત્તે ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા માટે, આદિ વ્યાધિ ઉપાધિ સર્વમાંથી મુક્ત થવા માટે આજે જે કોઈ એક લોટો ભગવાનને ચડાવે છે, તો અહીંયા 27 લાખ રુદ્રાક્ષનું શિવલિંગ બનાવવામાં આવેલું છે. એક લોટો ચડાવે તો એને 27 લાખ અભિષેકનું ફળ પ્રાપ્ત થાય છે. અને આ બટુકભાઈ શાસ્ત્રી દ્વારા નિર્મિત કરવામાં આવેલું છે અને એના દ્વારા સર્વનું કલ્યાણ થાય એના માટે આ કરવામાં આવેલું છે. સર્વનું કલ્યાણ થાય તેના માટે આ વિશાળ રુદ્રાક્ષનું શિવલિંગ બનાવવામાં આવ્યું છે. કહેવાય છે કે મહાશિવરાત્રિના મહાપર્વ પર અહીંયા આગળ દર્શન કરવાથી આદિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્તિ મળતી હોય છે. ગીતા.